ઘણા બધા ભાઈઓને આજે મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. કે આપણે જવાનું છે ઉના, માંડવી લઈને જવાનું છે. તો પહેલાં તો ટ્રેક્ટરે જઈએ, ગાડામાં વેડી ચડાવવાની છે. તમને બતાવું આગળ. આ આપણું ટ્રેક્ટર છે. હમણાં બધી હણગાર કરી આવ્યા હતા, એટલી જ હકલ ને ટેકા અને કાચના ટેકા ને હા ગાડું છે. એમાં વેડી ચડાવવાની છે. આ અમારા કિશોરભાઈ છે, ટ્રેક્ટરના માલિક. ટેકા વેવાનું શરૂ છે ગાડાના. આ અમારું નાની એવું ઘરે છે. ત્યાં અમારા કિશોરભાઈની વાડી. તો આજે શનિવાર છે તો હું ધજા ચડાવી દેવી કે? હાલો તો આજ ધજા ચડાવી દઈએ. હા શનિવાર છે તો ચડાવી દે. કેવી લાગે કમેન્ટ થોડાક કરી દેજો ભાઈ. હા કહેતા રહેજો. હાલો તો પેલા ગાડું બારું કાઢી લઈએ, પછી વેડી ચડાવી દઈએ. અંદર ને અંદર તો મેળ નહીં આવે. અમુરે હે ગાડામાં પેલા ટેકાત નાખી દે. નાલી ડાયરેક્ટ ઓલાનું છે. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. લાઈક કરો ભૈયા, સબસ્ક્રાઇબ કરો. लाइक करो, सब्सक्राइब करो. ये टोपी में बहुत मजबूत आती है, गंदी गंदी आती है. ओ सी चलो भैया तो એટલે તો વેડી હવે ચડી ગઈ છે, તો વેડી જોડાવી લઈએ, પછી મૂકી આવીએ. જ્યાં માંડવી ભરવાની છે ને એટલે તો અહીંયા ઉગી જાય છે. પણ અહીંયા તો એક ટ્રેક્ટર ભરાય છે. હવે એ ભરાઈ જાય પછી આપણે મૂકીને વયા જાવ. પછી રાતે જવાનું છે. હાલો તો ગાડું ભરાઈ ગયું છે. મારે કિશોરભાઈ મૂકી આવ્યા હતા, ભરાઈ ગયું તો અત્યારે લઈને જવાનું છે ઉના માંડવીને. એટલે મોરો લઈને વહી આવ્યા હતા. ડીઝલ નહોતું તે ડીઝલ નાખવાનું હતું. બાકી ઓલ કરાવી નાખીશ. બે આગળ જાય ઉના આડમાં માંડવી લઈને. એટલે તો ગાડું છોડાઈ આવીએ. બાકી તો ફૂલ છે.
જાણો પડે તું લખાઈ નાખજે. હાલો તો હાડમાં મૂકી ગયા હવે વારામાં મૂકી દઈએ ટ્રેક્ટર. જવા દે. પૈસા પડે ને ભલે તો લઈ ગયો એ પણ નહીં દાતા નહીં મીંદડીયું નહીં કઈ વસ્તુ પડે ને બનાવવાની. ગારો ગારો ને ગારો ખવડે એટલે છેલ્લે તો બે ભોર કાઢી દે. વારો આવી ગયો મિત્રો, ધીમે ધીમે શરૂ. અને અહીંયા એક લાઈન હતી વહી ગઈ, 4 લાઈન હતી, મારે એક લાઈન વહી ગઈ ને 3 લાઈન રહી છે. અહીંયામાં ટ્રેક્ટરમાં શું થાય, જો ગોદડા અને રહીશું ને બધું પડ્યું. ધીમે ધીમે જાય હવે વારો તો આવી ગયો. ટોપો આબા દેવાસ બા બા બાબા બાબા ઉલાઈ દે.